નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બોલે ખેતરીથી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેતીને લગતી અવનવી માહિતી આપની સમક્ષ લઈને આવતા હોઈએ છીએ અને ખાસ કરીને ખેતીની અંદર નવી ટેકનોલોજીને લઈને પણ આપણે અલગ અલગ વસ્તુ મૂકતા હોઈએ છીએ। તો અમારી સાથે છે જયરાજભાઈ, જેઓ નવી જ ટેકનોલોજી આપણા ખેતીની અંદર નવું આવી રહેલી જે નવી ટેકનોલોજી છે ડ્રોન, કે ડ્રોન દ્વારા કઈ રીતનો દવાનો છે, બાયો ફર્ટિલાઇઝર છે, નેનો યુરિયા છે, એનો કઈ રીતે છંટકાવ કરવો તેના વિશેની માહિતી આપશે। જયરાજભાઈ, તમારી પાસે જે ગેજેટ છે, જે મશીન છે, ક્યુ છે, કઈ કંપનીની છે, કેટલી ક્ષમતા છે? વેમાનિકાનું આઈરિસ કંપનીનું ડ્રોન છે, 12 લીટરની કેપેસિટી વાળું। એ ડ્રોનમાં 12 લીટરની પાણીની કેપેસિટી આવે। એના દ્વારા 1 એકર 12 લીટરમાં 1 એકડ દવાનો સ્પ્રે કરે અને કમ્પ્લીટલી 1 એકડ છાંટી દે અને 4 સ્પ્રે આવે। માનો કે કપાસમાં સ્પ્રે કરવાનો હોય તો 2 થી 3 લાઈન લે કપાસની સ્પ્રે કરવામાં, અને છાંટવાનો સમય 1 એકરનો 5 થી 7 મિનિટમાં છંટાઈ જાય અને ખેડૂતોના રિવ્યૂ પણ બહુ સારા છે। એટલે તો 15 મિનિટની અંદર છે 5 વીઘા જેટલું છે કવર કરી લે છે। 15 મિનિટમાં 5 વીઘા જેવું આરામથી કવર થઈ જાય। એમાં ખેડૂતનો સમય પણ બચે, ટાઈમ પણ બચે। સરસ। અને બીજું તમે આ મશીનરી છે એના દ્વારા છે બાગાયતની અંદર કેવું સક્સેસ, ખાસ કરીને મોટા ઝાડ હોય ને નાળિયેરી છે, પેલાની આપણે દાડમની ખેતી કરતા હોય તેમાં ઉપરથી સ્પ્રે કરવો ખબર? દાડમ છે, લીંબુ છે, જમરૂખ, માનો કે આંબલા અને આ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં લીંબુ અને જમરૂખનું વધારે છે, તો અત્યારે હાલમાં એમાં જ ચાલતું હતું। અત્યારે કોટનનો બેલ્ટ વધારે આવ્યો એટલે કોટનમાં વધારે ચાલે છે। આની પહેલાં 4-5 દિવસ પહેલાં જમરૂખ છે, લીંબુમાં છે, એમાં ડ્રોન મસ્ત ચાલતું હતું અને ખેડૂતો 2-3 વાર સ્પ્રે પણ કરાવેલો। સરસ। હવે વિશેષ માહિતી માટે કંઈ પણ તમારું માર્ગદર્શન લેવું અથવા તો તમારા ખેતરની અંદર પણ તમે જો આ રીતનું કામ કરાવવા માગતા હોય તો જયરાજભાઈનો સંપર્ક કરજો। જયરાજભાઈ, તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 76 988 96 712। 5 વીઘા કવર કરે, મતલબ કે 2 એકર। 2 એકર। અને 12 લીટરની આમાં પાણીની કેપેસિટી વાળી ટાંકી આવે, એ 12 લીટર પાણી 1 એકરમાં થઈ જાય। 1 એકરની અંદર? 1 એકરની અંદર 12 લીટર પાણી એ કમ્પ્લીટ સ્પ્રે થઈ જાય અને 4 સ્પ્રે ફુવારા આવે। એના થ્રુ કુલથી 3 થી 4 લાઈન કપાસની હોય તો લઈ લે અને 7 થી 8 ફૂટ સુધી લોંગ પ્રેશર દ્વારા દવાને છંટકાવ કરી આપે।